ભારતના પ્રથમ શહેર આગેવાની હેઠળના આબોહવા કાર્યવાહી પહેલનું યજમાન શહેર કયું છે? જવાબ આવશે આની અંતર્ગત મુંબઈ. મુંબઈ શહેરમાં જે છે આનું આયોજન થાય છે. ભાઈ મુંબઈ તો મહારાષ્ટ્રનું પાટનગર છે. બેંગલુરુ જે છે સાહેબ વાત કરીએ તો કર્ણાટકનું પાટનગર છે. ચેન્નઈની વાત કરીએ તો સાહેબ તમિલનાડુનું પાટનગર છે. ગાંધીનગર બોલે તો સાહેબ ગુજરાતનું પાટનગર છે. મુંબઈ તાજેતરમાં જે છે સાહેબ વાત કરીએ મુંબઈને બીટ કરીને બેંગલુરુ એ ભારતનું લેપર્ડ સિટી જે છે બન્યું છે સાહેબ. મુંબઈ આપણા દેશની જે છે પહેલી વર્ટિકલ યુનિવર્સિટી કોઈ પૂછે આપણને તો મુંબઈમાં આપણા દેશની પ્રથમ AI યુનિવર્સિટી કોઈ પૂછી લે તો સાહેબ મુંબઈમાં જે છે આવે. ગુજરાતના ગાંધીનગરના જે છે ગિફ્ટ સિટી ખાતે વાત કરીએ સાહેબ તો તમને બધાને ખબર છે કે ઇન્ડિયન AI રિસર્ચ ઓર્ગેનાઇઝેશનની સ્થાપના જે છે એ ક્યાં કરવામાં આવી રહી છે તો ગાંધીનગર ગિફ્ટ સિટી ખાતે કરવામાં આવી રહી છે. તો ભાઈ જે છે મુંબઈમાં ફેબ્રુઆરી મહિનાની વાત કરીએ સાહેબ 17 થી 19 ફેબ્રુઆરી દરમિયાન ભારતનું પ્રથમ શહેર આધારિત છે, કોઈ રાજ્ય સરકાર દ્વારા નહીં, કોઈ કેન્દ્ર સરકાર દ્વારા નહીં, પણ એક શહેરે નક્કી કર્યું કે અમારે આ પ્રકારનું આયોજન કરવું છે. ક્લાઇમેટ વીક નું આયોજન કરવામાં શું છે? ક્લાઇમેટ વીક નું જે છે યજમાન બનવા જઈ રહ્યો છે. આનો મુખ્ય ઉદ્દેશ્ય જે બાળકો છે, જે યુવાઓ છે એમના દ્વારા જે છે આબોહવા સામે લડવા માટે જે પરિવર્તનકારી જે લડત લડી રહ્યા છે એના ઉપર ખાસ ધ્યાન કેન્દ્રિત કરવાનો છે સાહેબ. આવનારી પેઢીને આપણે સમજાવવાનો છે કે ક્લાઇમેટ પરિવર્તન જે છે આબોહવા પરિવર્તન ક્યાં સુધી અફેક્ટ કરી શકે છે.